નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ હરીશની અંદર। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આવકના દાખલા અંગે। સરકાર તરફથી મહત્વનો પરિપત્ર આવ્યો છે। આગળના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓને આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવેલ છે, જે સૂચનાઓ આથી રદ કરવામાં આવે છે। તેમજ હવે પછી આવકનું પ્રમાણપત્ર આપવા માટે નીચે મુજબના અધિકારીઓને સક્ષમ અધિકારી તરીકે અધિકૃત કરવામાં આવે છે। મામલતદાર શહેરી વિસ્તાર માટે, તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તાર માટે, વંચાણે લીધા ક્રમ 2 આગળના ઠરાવ અનુસાર આવકનું પ્રમાણપત્ર તે જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે, પરંતુ આ સમયગાળા દરમિયાન અરજદાર કે અરજદારના કુટુંબની આવકમાં જો ફેરફાર થયેલ હશે તો તે અંગેની સ્વૈચ્છિક જાણ આવકનું પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે। તદુપરાંત આવકના પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારીએ આવકના પ્રમાણપત્રમાં સદરહુ પ્રમાણપત્ર કઈ તારીખ સુધી માન્ય રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કરવાનો રહેશે। વંચાણે લીધા ક્રમ 3 આગળના પત્રથી આવકના પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ અરજદારને ફોટો સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું થતું હતું। તદુપરાંત અરજદારે સ્વકબૂલાતનામું અને તલાટી સમક્ષ રૂબરૂમાં જવાબ આપવા ઉપસ્થિત રહેવાની જોગવાઈ કરવામાં આવેલ હતી, પરંતુ હવે આવકના પ્રમાણપત્રની સેવાના સરળીકરણ માટે તેમજ આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાના હેતુથી સદરહુ અરજીનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો આથી રદ કરવામાં આવે છે, જેના સ્થાને હવે આવકના પ્રમાણપત્ર માટેની અરજીનો નમૂનો આ ઠરાવ સાથેના પરિશિષ્ટ 1 મુજબ નિયત કરવામાં આવે છે। અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાની સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો પરિશિષ્ટ 2 અને આવકના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ 3 મુજબ નિયત કરવામાં આવે છે। આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધા ક્રમ 4 આગળના પરિપત્રથી તથા તેને આનુષંગિક વખતોવખત થયેલ જોગવાઈઓથી ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે આવકના પ્રમાણપત્ર આપવા અંગે જે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે યથાવત રહેશે। 5 ઉક્ત જોગવાઈ મુજબ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર દ્વારા ખોટી વિગતો દર્શાવતી સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવામાં આવશે તો તે અંગેની સઘળી કાયદાકીય જવાબદારી અરજદારની રહેશે। 6 ડિજિટલ ઈ-સીલ તથા સિંગલ સાઇન-ઓનથી ઓથોરાઇઝ્ડ થયેલા સંબંધિત અધિકારીનું નામ અને હોદ્દો દર્શાવતું આવકનું પ્રમાણપત્ર જ સક્ષમ અધિકારીએ ઇસ્યુ કરવાનું રહેશે। આ ઠરાવની જોગવાઈઓનો ઓનલાઈન અમલ સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી આવકનું પ્રમાણપત્ર આપવાની હાલની વ્યવસ્થા યથાવત રહેશે। આ ઠરાવ વિભાગની સમખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે